આ સાચી આપને દુઃખની વાત તો ત્યારે થાય કે આપણી ઉપર જ્યારે વિકટ પરિસ્થિતિ આવે। એક પત્રકારનું કામ શું હોય? ફક્ત સત્ય પ્રકાશિત કરવું, ફક્ત પ્રશ્નો કરવા અને પ્રશ્નોના જવાબ મેળવવા? તો ના, એક પત્રકારનું કામ એનાથી આગળ વધીને સમાજને સુધારવાનું અને સમાજને કામ લાગવાનું પણ છે। આવું જ કંઈક ચક્રવાતના એક પત્રકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે પત્રકારત્વની જે સાચી વ્યાખ્યા છે એ પૂરી પાડી છે। આવું અમે શા માટે કહી રહ્યા છે ને એમણે હકીકતમાં એવું શું કર્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીથી ચક્રવાત માટે કામ કરતા અને ચક્રવાતના સંવાદદાતા એવા બેચરભાઈએ એક એવું કામ કર્યું છે જેમણે પોતાની પત્રકારિતા સાબિત કરી બતાવી છે। જેમ પહેલા જ કહ્યું એમ કે પત્રકારત્વ એટલે ફક્ત પ્રશ્નો કરવા, સત્યને સામે લાવવું એટલું નથી, પરંતુ સમાજમાં પોતાનો ફાળો આપવો અને સમાજને ઉપયોગી થવું એ પણ એક પત્રકારની પોતાની ભૂમિકા હોય છે, પોતાનું કામ હોય છે। બેચરભાઈ પાસે એક સમાચાર આવ્યા હતા, એક માહિતી સામે આવી હતી કે એક થોડો અસ્થિર મગજ, જે દિવ્યાંગ કહી શકાય એવો એક વ્યક્તિ છે જે છેલ્લા ઘણા દિવસોથી અર્ધનગ્ન વ્યવસ્થામાં રખડે છે અને કોણ છે, ક્યાંથી આવે છે ખબર નથી। બેચરભાઈને આ માહિતી મળી પછી તેમણે આવા લોકો માટે કામ કરતી એક સંસ્થાનો સંપર્ક કર્યો અને બાદમાં એમને ખબર પડી કે એક શ્રમિક પરિવારમાંથી આ વ્યક્તિ આવે છે। મૂળ ગુજરાતી નથી, મૂળ બિહારના છે અને શ્રમિક પરિવારમાંથી આવે છે અને તેમણે બાદમાં આ સંસ્થાની સાથે કામ કરીને એ વ્યક્તિને પોતાના ઘરે પહોંચાડવાનું કામ કર્યું। પહેલા અહીંયા દ્રશ્યો જોઈએ અને પરિવાર સાથે જ્યારે બેચરભાઈ વાત કરે છે, આખી ઘટના શું બની હતી એ સાંભળીએ। નમસ્કાર મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સમાચારની સાથે સાથે એક સેવાનું કામ કરી રહ્યા છીએ। આજે હળવદ તાલુકાના ચરાડવા ગામે આજે એક ભાઈનો મને ફોન આવ્યો। હું તમારું નામ શું? મારું નામ સોનગરા વિષ્ણુભાઈ ધરમસિંહભાઈ। હા ભાઈ, વિષ્ણુભાઈનો મને ફોન આવ્યો કે એક અમારા વિસ્તારમાં એક ભાઈ અર્ધનગ્ન હાલતમાં ફરી રહ્યા છે અને ગમે તે મકાનના આજુબાજુ બાયણા ખખડાવી રહ્યા છે અને જેનો સંપર્ક કંઈક થાય તો કરો। ત્યારબાદ એમનો મને ફોન આવતા મેં હળવદના જે સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા છે, અમારા મિત્ર છે હાર્દિકભાઈ મારુડા, જે આવા લોકો હોય તેને એમના ઠેકાણે પહોંચાડવાનું કામ કરતા હોય છે, તો તેને મેં ફોન કર્યો તો તેમના તરફથી મને તરત જ એવો જવાબ મળ્યો કે આ ભાઈ બિહારના છે અને 2-3 દિવસથી એમના કુટુંબીજનો આને ગોતી રહ્યા છે। તો આપણી સાથે હાર્દિકભાઈ છે, આજે એમના કુટુંબને આ ભાઈ પણ મળી જવાના છે। શું કહેશો હાર્દિકભાઈ? આ ભાઈ ગોપાલભાઈ ભરવાડ ઢોરે રહે છે હળવદની અંદર, ત્યાંના મજૂર છે। 2-3 દિવસથી અમને મગજની પ્રોબ્લેમ હતી, એના માટે ઘરેથી નીકળી ગયા હતા, પણ ઘરે એટલી વિકટ પરિસ્થિતિ છે કે આમના છોકરાઓએ, આમના પત્નીએ 3 દિવસથી ખાધું નથી, પાણી પણ નથી પીધું, એવી પરિસ્થિતિ છે। અને પછી અમે તમારો કોલ આવ્યો એટલે 2 દિવસથી તો ગોતતા જ હતા, પણ તમારો ફોન આવ્યો એટલે તરત જ અમે અહીંયા લેવા માટે આવી ગયા છે। આપણે સમસ્ત ચરાડવા ગામનો પણ આભાર માનશું અને બેચરભાઈનો પણ આભાર માનશું, કારણ કે આ બિહાર થી આવેલા છે મજૂર લોક, એમને મગજની તકલીફ હોવાથી અત્યારે ખૂબ દુખી હાલતમાં હતા। આપણે એમના પરિવાર સુધી એ પહોંચાડીશું એટલે એમના પરિવારને પણ આનંદ આવશે। આ સાચી આપને દુઃખની વાત તો ત્યારે થાય કે આપણી ઉપર જ્યારે વિકટ પરિસ્થિતિ આવે, આપણો જ્યારે પરિવારનો સભ્ય જ્યારે ખોવાય ત્યારે આ વસ્તુની આપને ખબર પડે। તો અમે 2 હાથ જોડીને વિનંતી કરી છે કે આવા કોઈ પણ તમને અસ્થિર મગજના લોકો મળે, કંઈ પણ સેવાનું કાર્ય હોય તો એની માટે અમે હળવદની અંદર આજુબાજુ વિસ્તારમાં 24 કલાક માટે કાર્યરત છીએ। અમારો કોન્ટેક્ટ નંબર 8490825391। જલ્દીથી કોન્ટેક્ટ કરો અને સેવામાં સહભાગી બનો। જય હિન્દ, જય ભારત। મિત્રો, આપણી સાથે સેવાભાવી યુવાન એવા હળવદના હાર્દિકભાઈ મારુડા હતા। આજે આ ભાઈ એમને મળતા એમના પરિવારને ખૂબ ખુશી થશે। તમામ દર્શક મિત્રોનો આભાર। दो दिन से घूम रहा, चल 2 दिन से घूमना चाहते कमाई का तो खाई ला अपन तू चल, तेरी बीमार हो रही है, मारेंगे सब आदमी, तुम तुम्हारे बीबी के साथ चलो। चलो अब चलो, जाइए। अरे यार चलो, मजाक करिएगा तो बहुत खराब होगा।
અહીં તમે આખી ઘટના જોઈ અને જે વ્યક્તિ દ્વારા બેચરભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો એમણે આખી ઘટનાને લઈને શું કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે જે પ્રમાણે અમે પહેલાં જ વાત કરી એમ કે પત્રકારત્વ એ ફક્ત સમાચાર પ્રસારિત કરવાનું કામ નથી, ન ફક્ત જે લોકો હોય કે જે સત્તાધારી હોય એને પ્રશ્નો કરવાનું છે, પરંતુ એનાથી આગળ વધીને તેની જવાબદારી સમાજમાં ઉપયોગી થવાની પણ છે. જ્યારે આવા સમાચાર સામે આવ્યા ત્યારે તેમણે ફક્ત કોઈ આવો વ્યક્તિ સામે આવ્યો છે, એનો વિડીયો સામે આવ્યું છે એવું કરીને સમાચાર પ્રસારિત કરવાથી આગળ વધીને તેમણે એ વ્યક્તિને તેમના ઘર સુધી પહોંચાડવાનું વિચાર્યું અને એમના ઘર સુધી તેમને હકીકતમાં પહોંચાડીને એ જે પરિવાર છે જે આ વ્યક્તિ ગુમ હોવાના કારણે છેલ્લા 2-3 દિવસથી રડીને બટકું રોટલો નહોતા ખાઈ શકતા, એમની ચિંતામાં એમને એ વ્યક્તિ પોતાના ઘરનો સભ્ય પાછો અપાવડાયો અને બાદમાં એ પરિવારના હોઠ ઉપર જે સ્મિત છે અને જે હાંસકારો એમણે ખુદે પણ અનુભવ્યો. એટલે પત્રકારત્વ ફક્ત સમાચાર પ્રસારિત કરવાથી લઈને સમાજને ઉપયોગ થવાનું કામ છે, જે ચક્રવાતના સંવાદદાતા બેચરભાઈએ કરી બતાવ્યું છે. અહીં તમે બેચરભાઈનું કામ જોયું અને એ વ્યક્તિનો પણ જે હાંસકારો છે એ પણ જોયો. હવે આ આખી ઘટના જોઈને તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, બેચરભાઈની કામગીરીને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.